રેલવે માં જાઓ તો બહારના રાજ્યના હોય કે નહીં હોય, બીએસએનએલ ની ઓફિસમાં જાઓ તો બહારના રાજ્યના હોય કે નહીં, પોસ્ટમાં જાઓ તો બધા બહારના હોય છે કે હોતા ખખડીને ખડો તો ખરા. મને એમ લાગે ખોટું હાલે મોદી જેવું. આરપીએફ માં જો બધા હિન્દી ભાષી બહારના હોય છે કે હોતા, એલઆઈસી ની ઓફિસમાં જાઓ તો બહારના રાજ્યના હોય છે કે હોતા, ઇન્કમ ટેક્સ ની ઓફિસમાં જાઓ તો બહારના રાજ્યના હોય છે કે હોતા. જે સમાજ એસસી એસટી ઓબીસી ગુજરાતમાં રહે છે એના મને મળે છે, છતાંય કેમ એમના દીકરા દીકરીઓ આ નોકરીની અંદર લાગી શકતા નથી. કારણ કોઈ વિચાર્યું છે? અહીંયા કોળી ઠાકોર સમાજ બેઠા છે, દલિત સમાજ છે, અન્ય સમાજ માલધારી સમાજ છે, જેમને અનામત મળે છે, પણ કેમ બેંકમાં, રેલવેમાં, એલઆઈસીમાં, આરપીએફમાં, બીએસએનએલ માં, પોસ્ટમાં આપણા દીકરા દીકરીઓ અનામત મળતી હોવા છતાં કેમ નથી આવતા? સવાલનો જવાબ એ છે કે આપણે પાયાના શિક્ષણ લઈ શિક્ષણ સુધી આખા શિક્ષણની પથારી ભણતરમાં કઈ વધ્યું નહીં, કાગળિયા સિવાય ગમે એનો દીકરો ભણી બહાર આવે તો કાગળિયા નામે મીંડું કેમ? શિક્ષક તમારો ગરીબ કલ્યાણ મેળા હમણાં જીઆર કરે વહેલા જાગીને બાદ ડાલે કોલેજની ગણતરી શિક્ષક આ કામ તમારા શિક્ષકને મૂક્યો, શિક્ષક ભણાવી શક્યો નહીં એટલે આપણો દીકરો ભણી શક્યો નહીં, ભણી શક્યો નહીં એટલે અનામત મળતી હોવા છતાં આપણો દીકરો બેંક બેસી શક્યો નહીં, અનામત મળતી હોવા છતાં આપણો દીકરો આરપીએફ માં આવી શક્યો નહીં, અનામત મળતી હોવા છતાં આપણો દીકરો બીએસએનએલ માં અધિકારી બની શક્યો નહીં. આજે પછાત સમાજ છે જેને અનામત મળે છે એમણે વિચારવાનું કેમ આવું થયું? છેક બંગાળ બિહાર યુપી થી અહીંયા નોકરી કરવા આવે આપણે નોકરી મળે બહુ નરેન્દ્ર મોદી એમ કહેતા હતા દેશ સકલ ફેરવી પથારી. આપણે વિશ્વાસ આવી ગયો કે શકલ બદલ છે, શકલને બદલે પથારી જમા કરી ફેરવી હવે એને ખેરવી નાખવાનો છે. પણ આજ સમાજની પીડા ઉશ્કેરવાનું કામ પહેલો લઈ જાય છે મારું. અરે ભાઈ શું લઈ જાય છો? એમણે અનામત મળે છે, ગવર્નમેન્ટમાં મળતી નથી. કોનું લઈ જાય છે? મેં પહેલા આપો તો લઈ જાય. કોઈને કઈ આપી આપણા કાળા ભાંગી ગયા. એક સમય હતો કે આખા ભાવનગર બોટાદથી મૂવી ટ્રેનમાં બેસીને અપડાઉન તો હીરા લાખો માણસ ધંધો કરી ભાંગી ભૂકો કરી ખોટી વાત છે. નિર્મળ નગર કલ્ચર રેતું પગ ભગવાની જગ્યાનો બજારમાં અને એના નાના મોટા બીજા ધંધાઓ પાનનો ગલ્લો કોઈની પંચાયતની દુકાન ખાણી લારી બધું ભાંગી ભૂકો. શાંતિથી મજાથી જિંદગી જીવવી છે, આજ ઉદ્દેશ છે ને ભાઈ. કોઈને બંદૂક ભાલા તેર કામઠા લઈને નીકળવાનું મન તો થાતું નથી. શાંતિથી જીવવું છે તો જીવવા દેતા નથી. આપણે કોઈ દી ભાજપ પાસે માંગ્યા 10 લાખ રોકડા આપો ને કઈક બહુ જરૂર છે એમ કીધું? કોઈ દી કીધું કે મારા છોકરાની ફી ભરી દો એમ કોઈએ માંગ્યા? જીતુભાઈ પાસે નથી માંગ્યા. ક્યારે કીધું કે ભાઈ દીકરીના લગ્ન છે, પૈસા ઘટે છે, મને થોડાક ભાજપના ચૂંટણી ફંડ માંથી આપો? કોઈએ કીધું? કોઈ દી કીધું કે મકાનના હપ્તા ચડી ગયા ભરવાન છે નહીં અને તાળું મારી આપણે આપણો અધિકાર માંગ્યો કે અમને આપો સ્કૂલ જેથી અમારા દીકરા દીકરીઓ ભણાવી શકીએ, અમને આપો દવાખાનું કે સસ્તી સારી સારવાર લઈ શકીએ, અમને આપો બસ કે ગામડે જઈ શકીએ અને પાછા આવીને અપડાઉન કરી શકીએ, અમને આપો પોસ્ટ ઓફિસ કે આ તમારા 56 ને એક ટપાલ લખી શકીએ. અને આટલું માંગ્યું, બદલામાં આપ્યું શું? ધડધડાટી ધોકા માર્યા પોલીસે, ગોળીઓ ફોડી, કાચ ફોડ્યા, ગાળો દીધી. તમારી આ તાકાત જઈને પકડો બુટલેગરની બોચી, જો તાકાત હોય તો. નહીં પકડે. અને આના વિરુદ્ધનો બદલો લેવાનો છે. અને તમે બધા મેં કીધું એમ ઘર પરિવાર બાળકો ધંધા રોજગાર નાની મોટી મિલકત લઈને બેઠા છો. થોડો ઘણો ડર હોય
કે આની સામું પડશું તો આપણું શું થાય ને શું નહીં થાય, ચિંતા હોય. પણ તમારા બધાની ચિંતા અમે લઈને બેઠા છીએ. તમારા બધાનું દુઃખ, તમારા બધાની પીડા, તમારા બધાની નારાજગી એ અમે લઈને બેઠા છીએ. તમારે અમને હિંમત, શક્તિ ને આશીર્વાદ આપવાનો જ, બાકી જોઈ લઈશું. કોઈ બીતા નથી. હાવ પહેર્યા લુગડે નાખ્યા લુગડે છે ઊંધો કરીને ખંખેરે 5 રૂપિયા પડે એમ નથી. અને એટલે જ આ ઉગાડ પગા સામે લડવાની અમારી અત્યાર સુધીની હિંમત થઈ છે. કે જો અમારે પરિવારની અંદર કાંઈક દબાઈ જાય એવું હોત તો અમે અહીં સુધી ન પહોંચી શક્યા હોત. પણ અમે એટલે જ હાર્દિક પટેલ ઢાળ ઉલાળ વગરનો, રાતે 3 વાગે તો ફોન નો આવે, કેમ ઘરે નો આવ્યા. હું એવો, અમારા અલ્પેશ કથિરિયા સુરત એવો, ધાર્મિક માલવિયા એવો, બધા ઈ જ છે. ઢાળ નહીં ઉલાળ નહીં. એટલે જ આ ભાજપ હામું 1.5, 2.5, 3 વર્ષથી ટક્કરું લેવી, નકર કામ છે. ડાળ નહીં ઉલાળ નહીં, પણ ઊંધા પાડી દેવાની જવાબદારી તમને હોંપીસી પૂરી કરશો. બરાબર ઊંધા પાડી દેવો. ખાલી ઊંધા પાડે કામ નહીં થાય, અને દાટી દેવા પડે, બીજી વાર ફૂટે નહીં એ રીતે. નહીં આમાં પાછે ફણગા ફૂટે ને વળી પાંદડા ને ઝાડવા વળી નવા કમળ આવે, પાછું આપણે આંદોલન કરવાનું. કમળનો પાક હાલવો જોઈએ નહીં. અહીંયા ભાવનગરમાં નહીં, ક્યાં ભાવનગરમાં જ લગભગ આવ્યા ત્યારે નરેન્દ્ર મોદીએ કીધું કે હું આ ધરતીનું સંતાન છું. આપણે બધા ક્યાંય બહાર ના છીએ? આપણે આ ધરતીના જ છીએ. પછી એને એમ કીધું કે હું આ ધરતીનું સંતાન છું, આ ધરતી માએ મને મોટો કર્યો, મોટો. આપણને કોઈ ઓબામા કરી ગયા મોટા? પણ આ ધરતીનું તું સંતાન છો, આ ધરતીએ તને મોટો કર્યો. એ આ ધરતીનું પાપ કે તે આ ધરતી પુત્રોને હેરાન કરવામાં કઈ બાકી ન રાખ્યું. અને આ ધરતી પુત્રો જેટલા ગુજરાતના ધરતી પુત્રો છે એ બદલો લેશે, ધરતી ધરબી દેવાનો તને ફેંકું. ધરતીનું સંતાન છું. એલા ભાઈ, બધા ધરતીના સંતાન છે, પણ ધરતીનું સંતાન થઈ ધરતી પુત્રોની અણી કાઢવાની. મોંઘું બિયારણ, મોંઘી દવા, તમારા ઘરમાં પાક આવે, અનાજ આવે એટલે અમિત શાહનો છોકરો કોમ્પ્યુટરમાં સોદા પાડીને 80 કરોડ કમાઈ જાય ને તમે હતા નાન્યા ખાટલા વચ્ચે પથારી. આવી હાલત કરી છે. અને કોણ સરકારમાં? વિજય રૂપાણી વેપારી વર્ગ, અમિત શાહ વેપારી વર્ગ, ઉપર બેઠેલો એ વેપારી. ખેડૂત માણસ નહીં ક્યાંય તમારી સરકારમાં કે જેને મેં કહી શકીએ છાતી ઠોકીને કે આ ફાળિયા વાળો અમારો નેતા છે. એવો કોઈ નેતા નથી આમની પાસે. બધા વેપારી. ઓલી બાજુ સૌરભ પટેલ વેપારી, દલાલ. ચારે બાજુ વેપારીની સરકાર. આપણું કોઈ સાંભળે નહીં. વેપારી હોય 2 કામ કરે, કા લેવાનું ને વેચવાનું, આટલું જ કરે ને. અત્યારે વેચવાનું ચાલુ છે બધું. દવાખાના વેચ્યા, બસ સ્ટેન્ડો વેચ્યા. આપણને મેં કીધું એમ પરબારા વેચી દે, પેલા જાગી જવાનું છે. 9 તારીખે બુથમાં લાફા મારતા
આપણો નીડર લીડર હાર્દિક પટેલ આવી ગયો છે, એના માટે એકવાર જોરદાર તાલીઓ પડી જાય. હવે ભાવનગર જિલ્લા રાજપૂત સમાજના મોભી અને આપણા સૌના વડીલ એવા વાસુદેવસિંહજીને વિનંતી કરીશ કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. વાસુદેવસિંહ. આ ક્રાંતિવીર હાર્દિકભાઈ જયારે આપણે જનસંકલ્પ વિકલ્પ જાહેર સભામાં ઉપસ્થિત છે ત્યારે મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત આદરણીય વડીલો, યુવાન ભાઈઓ, બહેનો અને માતાઓ, સૌપ્રથમ આ આંદોલન જે અનામત આંદોલનની શરૂઆત જયારે હાર્દિકભાઈએ કરી હતી ત્યારથી આ ગોહિલવાડ રાજપૂત સમાજે જનરલ રેલી કાઢી અને અનામત આંદોલનને જે ટેકો જાહેર કરેલો અને ટેકો અને આજની તારીખે પણ અમારા નેતા તરીકે હાર્દિકભાઈને અમે સ્વીકાર્યા છે અને અનામત આંદોલનને અમે સંપૂર્ણ સહકાર છે. 2 દિવસ પહેલા આપણા આદરણીય વડાપ્રધાન શ્રીએ પાલિતાણાના એક જાહેર સભામાં વાણીવિલાસ કર્યો હતો. આ વાણીવિલાસ કરવાના પાછળ એક કોમ વચ્ચે, કોમ જ્ઞાતિ વચ્ચે ઘર્ષણ ઉભું કરવાના પ્રયત્ન કર્યા હતા. પણ આદરણીય વડાપ્રધાન સાહેબ, આ પાટીદાર અને ક્ષત્રિય સમાજ સમજુ છે, એકબીજાના પારિવારિક સંબંધો છે, એ ક્યારેય જુદા પડવાના નથી. તમારી પેઢી તો અમે નથી જોઈ, પણ અમારી પેઢીઓનો સંબંધ છે. આ અમારા ખેડૂત છે, અમે એના દરબારો હતા, આજ પારિવારિક સંબંધ છે. ચીમનભાઈની સરકાર હતી ત્યારે એક રચના એવું એક જાહેરાત કરેલી કે પટેલ એટલે પાટીદારનો પ અને ક્ષત્રિયનો ક્ષ, એટલે એક પક્ષ બની જાય ને, કોઈ તાકાત નથી આપણને હરાવી શકે. સંપત્તિ અને શક્તિ એક થાય તો મંચ આપણું હોય, આપણે એના આગેવાનો છે તો મંચ આપણે સ્વીકારવાનું છે. સમય, સંજોગો અને પરિસ્થિતિ જોઈ જોખીને કરવામાં આવતું વર્તન માણસને સફળતા પાવે છે. સારા સેનાપતિ બનવાનું, સારા આગેવાન બનવાનું કે સારા નેતા બનવાનું સાહેબ આસાન નથી. બીજો સમાજ તમારી પર વિશ્વાસ મૂકે ને, એ જીવનની મોટામાં મોટી સફળતા છે. બીજાના કપાળમાં ચાંદલો કરવા જાય ને સાહેબ, તમારી પ્રથમ કંકુવાળી આંગળી થાય ને પછી બીજાના કપાળમાં ચાંદલો થાય છે. જયારે આવા આપણને નેતા મળ્યા છે એને સ્વીકારવા જ પડે. આપણે અસ્ત થતા સૂરજે એમ પૂછ્યું કે ઉપાડશે કોણ મારું કામ? પણ એક માટીનું કોળિયું એમ બેલું કે મારાથી બનતી તમામ મહેનત કરીશ. આ કોળિયાએ આપણને ઉજાગર કર્યા છે. એટલે વિશેષ તો લાંબી નથી વાતો કરવી, પરંતુ संघर्ष पिता से सीखे, संघर्ष पिता से सीखे, संस्कार माता से सीखे. बाकी सब कुछ दुनिया सिखा देगी साहब, सब कुछ दुनिया सिखा देगी. संस्कारों से बड़ी कोई वसीयत, संस्कारों से बड़ी कोई विरासत नहीं है और ईमानदारी से बड़ी कोई वसीयत नहीं है. वक्त बदलता है, वक्त बदलता है साहब, लेकिन रक्त नहीं बदलता. लाखों के करोड़ों दान આપનાર, લાખો કે કરોડોનું દાન આપનાર દાતાર ચોક્કસ કહી શકાય, પણ હસતા મુખે જે રજવાડા આપે ને સાહેબ, એના દરબારો કહેવાય છે સાહેબ, એના દરબારો કહેવાય છે. વિશેષ લાંબી વાતો નહીં કરતા. જય સરદાર, જય સરદાર. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની, મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જય. પાટીદાર, જય રાજપૂતાના, જય માતાજી, જય ભીમ, જય ભવાની. અસ્તુ. જય હિન્દ, જય માતાજી. હલો. સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આગેવાન હિતેશભાઈ પાટીદાર તથા તેમની ટીમ ઉપર એનું સ્વાગત કરવામાં આવે છે. અહીંયા સ્ટેજ ઉપરથી એને બોલાવો. હવે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે
આપણા આંગણે કોઈ મહેમાન હોય તો એનું સ્વાગત કરવું પડે. માટે સ્વાગત માટે ઝડપથી જેના જેના નામ બોલવામાં આવે એ ઝડપથી સ્ટેજ ઉપર પોતે પધારશે. પહેલા સૌપ્રથમ તિલક કરી અને જાનવીબા ઝાલા હાર્દિકભાઈને તિલક કરી એમનું સ્વાગત કરશે. જાનવીબા ઝાલા. ત્યારબાદ સ્વાગત માટે વાસુદેવસિંહ ગોહિલ ક્ષત્રિય તેમની સાથે ક્ષત્રિય સમાજના યુવાનો વાસુદેવસિંહ ગોહિલ છાપો પહેરાવશે. ત્યારબાદ ક્ષત્રિય સમાજના યુવાનો કૃષ્ણસિંહજી મહારાજનો ફોટો અર્પણ કરશે. શિવસેના ભાવનગર એ પણ સ્વાગત કરશે. સરદાર યુવા સંગઠન ભાવનગર અશોકભાઈ બોરણિયા જિલ્લા માલધારી સમાજના દાનાભાઈ રાઠોડ પાઘડી પહેરાવી સન્માન કરશે. અને માલધારી સમાજ ધીરુભાઈ કરમટિયા ગામ ક્ષત્રિય સમાજ કિરણસિંહ રાણા મનસુખભાઈ ખડેલા પાટીદાર સમાજમાં મનસુખભાઈ ખડેલા રમેશભાઈ ચોપડા બ્રહ્મ સમાજના અજીત સાગરભાઈ કિશનભાઈ કોળી સમાજના અગ્રણી મનોજભાઈ નટુભાઈ અને દિનેશભાઈ દલિત સમાજમાંથી વિજયભાઈ બુટ ભવાની સમિતિ નારી વાલ્મીકી સમાજ અખિલ ગુજરાત વાલ્મીકી વિકાસ સમિતિ પ્રમુખ રાજુભાઈ બેરડિયા રામદેવસિંહજી સેદરડા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આરકે ઠાકોર ભાવનગર જિલ્લા એ પણ સ્વાગત કરશે. અને સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આગેવાનો હિતેશભાઈ પાટીદાર તેની ટીમ સાથે તેમનું સ્વાગત કરવામાં આવે. માલધારી સમાજ દાનાભાઈ રાઠોડ અને ધીરુભાઈ કરમટિયા પાઘડી પહેરાવા પધારશે. મિત્રો સાથે સાથે એક બીજી વાત કહી દઉં કે भावनगर से तो मेरा पुराना रिश्ता है. नमस्कार છે ને ઉઠેલો પ્રહાર છે. હા પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, જાત પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, જાત પાટીદાર છે, આ પાટીદાર છે. હેલો ગારિયાદારથી મહાવીરસિંહ ગોહિલ અને ગિરિરાજસિંહ ગોહિલ પણ સ્વાગત કરવા માટે અત્રે ઉપસ્થિત છે. સ્વાગત કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે. લાલબા ગોહિલ પાઘડી પહેરાવી અને હાર્દિકભાઈ નું સ્વાગત કરશે. ના કોઈ વાર છે, આર કા તો પાર છે, ના કોઈ વાર છે, હવે જલકાર છે. હા પાટીદાર છે, તેજને તૈયાર છે, સામે જે લલકાર છે, નક્કી તેની હાર છે. હા પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, જાત પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, જાત પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, જાત પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે, આ પાટીદાર છે.
તમામ સમાજનો આભાર કે પેલા અહીંયા બોલો બોલો ભારત માતા કે, ભારત માતા કે. મિત્રો, આજના આ જનસંકલ્પ સભાની અંદર તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા હાર્દિકભાઈનું સ્વાગત કરવામાં આવ્યું. એ બદલ એમનો આભાર. તેમજ ખાસ આજે ભાવનગરની સાથોસાથ બોટાદની અંદર 50 કરતા વધારે જગ્યાએ હાર્દિકભાઈની અને આ લાઈવ સભા એલઈડી દ્વારા દેખાડવામાં આવી રહી છે. મિત્રો, સૌ જ્ઞાતિ સર્વે જ્ઞાતિના સહિયારા પ્રયાસથી આ એક પરિવર્તનની આંધી ચાલી રહી છે. ત્યારે બોટાદના સમઢિયાળા, કારિયાણી, સેથલી, ભાંભણ રોડ, સવગણનગર, શિવનગર, સાલૈયા, નાગલપર, સિરવાણી, તુરખા અનેક ગામોની અંદર આજે મિત્રો આ ભાવનગરની સભા અને આ સંદેશો સમાજ સુધી પહોંચાડવા માટે યુવાનો થનગની રહ્યા છે. આ એટલા માટે બંને સભા એટલા માટે કારણ કે ભાવનગર ધડ છે તો બોટાદ એનું માથું છે, અને બોટાદ માથું છે, બોટાદ ધડ છે તો ભાવનગર એનું માથું છે. મિત્રો, એવા હૃદયના સંબંધ સાથે મહારાજા વખતથી બોટાદ જોડાયેલું છે. ત્યારે ખાસ આજે એટલા માટે ટાઈમના અભાવે આ બંને સભા ભેગી કરવી પડી છે. કારણ કે રાત નાની ને વેહ જાજા એવી વાત છે. આપણી પાસે તો હેલિકોપ્ટર નથી, અને હેલિકોપ્ટર વાળાને ભગવાને દેખાડી દીધું. કારણ કે ખબર પડી જાય કુદરતને પણ કે આવડા મંત્રીઓ હેલિકોપ્ટર લઈ લઈને ગુજરાતમાં ઉતરી પડ્યા છે, એટલે ઓછી આવ્યું. ધુમ્મસ વાળું વાતાવરણ હજી હેલિકોપ્ટર દેખાણું નથી. મિત્રો, કુદરત પણ સાથ આપે છે. ત્યારે આ લડાઈ શા માટે? પાટીદાર સમાજ તો નિમિત્ત બન્યો છે ગુજરાતની અંદર એક ક્રાંતિ માટે, એક સારી વિચારધારા માટે, એક સારા સુશાસન માટે. મિત્રો, આ ગુજરાતની અંદર એવી દશા હતી, એક ગણપતિનું મંદિર હતું. 3 ચોર ગણપતિના મંદિરની અંદર પ્રવેશ કરે છે, અને એક ચોર પેલો જાય છે. એ અંધારામાં આમ કરતો ગણપતિના કાનમાં હાથ નાખે છે. કાનમાં હાથ નાખ્યો એટલે વીછી કાઢ્યો, બહાર આવ્યો ખાયેગા. એ કેમ બહાર આવતો રહ્યો? તાકે ગણપતિના કાન બહુ ટાઢા. હે, ઉનાળો હતો, ઠંડક કોને ના ગમે. બીજો આવ્યો, એને કાનમાં હાથ નાખ્યો, એને વીસીએ ડંખ માર્યો અને ઈ બહાર આવ્યો. ત્રીજાએ પૂછ્યું શું થયું? કે બહુ ટાઢા બરફ જેવા. મિત્રો, ત્રીજો ગયો, એને વીછીએ ડંખ માર્યો, પણ મરદના દીકરા એકય ન બોલ્યા કે અંદર વીછી ડંખ મારે છે. એમ 25 વર્ષથી મરદના દીકરા કોઈ ન બોલ્યા કે આ ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, અત્યાચાર કરવા વાળી આ સરકાર બેઠી છે. મિત્રો, અહીંયા આ બોટાદ અને ભાવનગર એટલે હીરા ઉદ્યોગમાં પ્રથમ નંબરે રહ્યું છે. અને તમને ખબર છે કે હીરા ઉદ્યોગનો વિનાશ કર્યો હોય ને તો આ ભાજપ સરકારે કરેલો છે. મિત્રો, કારીગરો હારે તો હૃદયના સંબંધ હોય રત્ન કલાકાર ભાઈઓ સાથે. વેપારી, કારખાનેદાર અને રત્ન કલાકાર ભાઈઓને હૃદયના સંબંધ હોય, પરંતુ કારીગરને
શેઠને અત્યારે બહુ ઓછું બને છે. એનું કારણ શું છે ખબર છે? ભાવ ઓછો પડે છે આપણને હીરાનો. એ એટલા માટે ઓછો પડે છે કે જો આ સરકાર, આ જર્સી ગા જેવી ભાજપા જો હીરાના કારખાનેદારોને વીજળી સસ્તી આપે, સબસિડી આપે, કારખાનું બનાવવા જગ્યા આપે, તો કારખાનેદાર છે ઈ મોભી ગણાશે, એના ખર્ચા ઓછા થશે ને એટલું જ એનો લાભ હીરાના જે રત્ન કલાકાર ભાઈઓ છે એને મળશે. મિત્રો, એ સુખી થવાનો રસ્તો છે. પરંતુ કર્યું શું આ સરકારે? આ તમારા ને અમારા ઉર્જા મંત્રી નામ તો સાંભળ્યું છે. મિત્રો, હીરાના કારખાના ચલાવવા હોય તો એનો ડર ગમે ત્યારે તમને ચોર ગણી દે. સૌરભ દલાલ દ્વારા ઘણા હીરાના કારખાના બંધ કરાવી દેવામાં આવ્યા. તમને ખ્યાલ છે? ગુજરાતની 6 કરોડ જનતાની લડાઈ છે. મિત્રો, અત્યારે એ બોટાદમાં એવું પ્રદૂષણ ફેલાવે છે કે ઓલા લેવા છે ને ઓલા કડવા છે. એટલે મેં એનો સચોટ જવાબ આપ્યો. મેં કીધું ઈ લેવા કડવા ઈ તમે બધા, અમે તો પાટીદાર. મિત્રો, કઈ રીતે ભૂલી શકાય? ખેડૂતોને ઉદ્યોગપતિ ઠાર કરી નાખે છે ભાજપના અમુક ઉદ્યોગપતિ, અને એ અત્યારે ભાજપનો પ્રચાર કરે છે. મારે બોટાદના ખેડૂતોને, ભાવનગરના ખેડૂતોને આ સ્ટેજ ઉપરથી કહેવું છે કે શું તમને તમારા પોષણક્ષમ ભાવ મળી જશે? મળશે? તો 1500 ની તો વાત કરતા હતા મોદી સાહેબ, 2 મણની કહેતા હતા, પણ આપણે નતા ઓળખી શકતા. મિત્રો, આ બધા લેભાગુ તત્વો છે, અને આ આંદોલન તોડવા માટે ભાવનગર અને બોટાદની પ્રથમ શરૂઆત થયેલી તમને ખ્યાલ હોય કે ના હોય? ભાવનગરની અંદર કેયુર, જેને અસહ્ય માર મારવામાં આવ્યો, કેમ ભૂલાય? કેમ ભૂલાય કેયુરને? મિત્રો, બોટાદની અંદર 15 જેટલા યુવાનોને સૌરભ પટેલ દ્વારા ઓર્ડર દેવરાઈને બેરહમીથી મારવામાં આવ્યા. કેમ ભૂલાય? આ એની લડાઈ છે. અનામત આપી, નો આપી, પછી મોડી આપી હોત તોય ચાલે, પણ મારા શા માટે અમને? એના માટેની લડાઈ છે. મિત્રો, પાટીદાર સમાજ સાથે આ બોટાદ અને ભાવનગરના અન્ય સમાજને પણ અન્યાય થઈ રહ્યો છે. વાલ્મીકી સમાજ હોય, દલિત સમાજ હોય, કોળી પટેલ સમાજ, મારા રાણપુરની અંદર કોળી પટેલ સમાજના આર્મીના જવાનોને બેરહમીથી માર્યા. મિત્રો, ત્યારે દુઃખ થાય છે કે ગુજરાતની અંદર સુશાસન નથી, આ તો કુશાસન છે. મિત્રો, અત્યારે ગમે એવું કહેતો હોય કે હું પટેલનો દીકરો છું, તમારો ભાઈ છું, પણ અમારો પટેલનો દીકરો અત્યાચાર ને ભ્રષ્ટાચાર ના કરે. મિત્રો, લંકાની અંદર કુંભકર્ણનો કાંઈ વાંક હતો? રાવણનો જ અહંકાર હતો, છતાં કુંભકર્ણને મરવું પડ્યું. એનું કારણ એ લંકામાં હતો એટલે. અને ભાજપ છે ની લંકા છે. કદાચ હગો ભાઈ કે મારો બાપ ઉભો રહે ને તોય મત ન દેતા, ધ્યાન રાખજો. સહિયારા પ્રયાસથી લડજો, અને લાલ પીળી નોટુમાં નો આવી જતા, કારણ કે આ લોકોએ બહુ ધન ભેગું કર્યું. છોકરા સામું જોઈ અને મત દેજો. તમે બધા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છો, ખેતી સાથે જોડાયેલા છો. તમારા પરિવાર, તમારા સમાજ અને ગુજરાતનું રક્ષણ કઈ રીતે થાય એવા પ્રયત્નો કરજો. કાર્યક્રમ બહુ લાંબો છે ને ટાઈમ ઘણો ઓછો છે. બસ મજબૂતાઈથી લડજો. 9 તારીખે શહીદો અને જેને જેની ઉપર અત્યાચાર થયો છે એ યુવાનોને યાદ કરી આ હોમ કરીને બટન દબાવજો. ભારત માતા કી જય, વંદે માતરમ. હવે ભાવનગર અને બોટાદ જિલ્લાની અંદર ભાવનગર ક્ષત્રિય સમાજના આગેવાનો રામદેવસિંહજી બી ગોહિલ, અજીતસિંહજી ગોહિલ, જગદીશસિંહજી ગોહિલ પાટીદાર સમાજને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. મિત્રો, જોરદાર તાળીઓથી વધાવશો. તેમજ
ઓલ ગુજરાત કોળી સેના પણ આપણને ટેકો જાહેર કરે છે મિત્રો. વિક્રમભાઈ પટેલ કોળી સેનાના પ્રમુખ દ્વારા આપણને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સાગરભાઈ રબારી દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, તમામ યુવાનો જે થનગની રહ્યા છે, લડાઈ લડી રહ્યા છે સરકાર સામે, એના દ્વારા સંપૂર્ણ ગુજરાત આખાની અંદર મિત્રો આપણને સમર્થન મળી રહ્યું છે. એટલા માટે જોરદાર તાળીઓથી એને વધાવશું. હવે આ માલધારી સમાજમાંથી દિલીપભાઈ બુધલિયાનો પણ આપણને સમર્થન મળ્યું મિત્રો, જોરદાર તાળીઓથી વધાવશું. ખાસ આજે આ ભાવનગરની ધરતી ઉપર ફરી આ જ મેદાનની અંદર એક તરવળિયા યુવાન હાર્દિકભાઈ જ્યારે અહીં ઉપસ્થિત છે, સૌ કોઈ આતુર છે અને સાંભળવા માટે. પાછળ પણ એટલી જ જનમેદની છે, યુવાનો જેની રાહ જોઈ રહ્યા છે. એવા હાર્દિકભાઈ પટેલને વિનંતી કરું કે હવે આગળનો દોર હાર્દિકભાઈ પટેલ સંભાળે. હાર્દિકભાઈ પટેલ. આજે ભાવનગરની અંદર તમામ સમાજને સાથે રાખીને તત્કાલીન આયોજિત કરેલા જનજાગૃતિ અભિયાન સભામાં પધારેલા તમામ લોકોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા કેટલાય દિવસથી પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના લોકો સાથે મળીને અહીંયા કાર્યક્રમ થાય અને લોકો જાગૃત થાય એના માટે ખૂબ પ્રયાસો કર્યા. પણ મેં કહ્યું એ પ્રમાણે કે સમય નથી, આપણી પાસે હેલિકોપ્ટર નથી. ગઈકાલે અમરેલી હતા અને સવારે અહીંયા લગભગ 2-1 વાગે આવ્યા અને રોકાયા. બધા લોકો આવીને કહ્યું કે સવારે નાસ્તાનો સમય બાકી હોય એટલા ટાઈમમાં આપણે સભા કરી નાખીએ. તો કોઈ વાંધો નહીં, આયોજન કરો, તમામ સમાજને સાથે રાખીને આયોજન કરો અને આપણા બધાનું હિત જળવાય એ પ્રકારનું આયોજન કરો. અહીંયા હું જય સરદાર બોલું, 2 હાથને મુઠ્ઠી કચકચાવીને બંધ રાખીને જય સરદાર બોલવાનું છે. હું જય ભવાની બોલું, 2 હાથને મુઠ્ઠી કચકચાવીને બંધ રાખીને જય ભવાની બોલવાનું છે. હું જય માધાતા બોલું, 2 હાથને મુઠ્ઠી કચકચાવીને બંધ રાખીને જય માધાતા બોલવાનું છે. જય સરદાર, જય ભવાની, જય માધાતા. રેડી. લગભગ અહીંયા 4 રસ્તા ઉપર 4-5 જણા 200-200 રૂપિયા આપીને ઉભા રાખ્યા ઝંડા લઈને. આના કરતા ભાઈ 500 રૂપિયા હું આપું, ભારત દેશનો ઝંડો લઈને ઉભો રાખ, દેશની અંદર રાષ્ટ્રીય ભાવના જાગશે. કૃષ્ણકુમાર સિંહજી મહારાજ, ભાવનગરનું રજવાડું, કેટલા ગામના ધણી, કેટલા પાદરના ધણી અને 1800 પાદરના ધણી આ દેશની અખંડિતતા માટે જેને એક પણ પલનો વિચાર કર્યા વગર આ દેશની અખંડિતતા માટે પહેલું રજવાડું આપ્યું. અને આજે એ ધરતી ઉપર આપણે બધા ભેગા થયા છીએ. મિત્રો, ટૂંકું અને શોર્ટમાં ભાજપના વિરોધી છીએ, હકીકત છે, એમાં છુપાવતા નથી, જાહેરમાં કહીએ છીએ. અને એટલા માટે કૃષ્ણકુમારસિંહજી મહારાજે કોઈ પણ સ્વાર્થ વગર આ ભારત દેશને એકતા માટે પોતાનું રજવાડું આપ્યું હતું. હવે ચૂકવવાનો સમય આવ્યો છે. એક રાજપૂતને પોતાનું ધન પાછું આપવાનું, ચાહે સત્તા હોય કે જે પણ કાંઈ હોય, એ પાછું આપવાનો સમય આપણે બધાનો આવી ગયો છે. સમયાંતરે બદલાતો હોય છે. ખેડૂતોની હાલત શું, યુવાનોની હાલત શું, પાટીદાર હોય, રાજપૂત હોય, કોળી સમાજ હોય, આહિર સમાજ હોય, માલધારી હોય, દલિત હોય, દરેક સમાજની હાલતના પરિસ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ. મને ખબર છે બધાને એક ચિંતા છે, આની જેવા ગુંડા ને લુખ્ખાને ભારતીય જનતા પાર્ટીમાં આપણે નથી. જે લોકો સમાજ પર અત્યાચાર કરાવે, જે લોકો સમાજને તોડવાનો પ્રયાસ કરે, જે લોકો સમાજની અંદર વેર મનુષ્ય અને એક વર વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરે, એવાઓ લીડર અને નેતા આપણો ન હોય. આપણે એવા લીડરની જરૂર છે કે જે તે સમાજનો હોય પણ વિધાનસભાની અંદર જઈને ભાવનગરના પ્રશ્નો,
ભાવનગર અને બોટાદના પ્રશ્નો રાખે એવા લીડર અને નેતાની આપણે જરૂર છે. મિત્રો, આ જીતુ વાઘાણીને તમે એવું પૂછો કે ભાઈ રજકાની ગાણી કેવી રીતે બંધાય, ખબર હે? નહીં ખબર. ટ્રેક્ટરની અંદર કેટલા રૂપિયા સબસિડી મળે ખબર હે? હા ખબર હે, પણ એજન્ટ હતા એટલે થોડા ઘણા અંદર કમિશન કરવાના હોય એ રીતે ખબર હોય. પણ સમાજને, ખેડૂતોને કઈ રીતે લાભ મળે, કઈ રીતે એનું હિત જળવાય એ કોઈને નથી ખબર. તમે બધા ખેડૂતો છો, બધાને 1500 રૂપિયાનો ટેકાનો ભાવ મળી ગયો, નસીબની વાત છે. બધાને પાકનો વીમો મળી ગયો, નસીબની વાત કહેવાય. મગફળી તો 1000-1200 રૂપિયા એવી વેચાય કે ના પૂછો વાત, બધા નસીબની વાત છે. પણ આ બધી નસીબની વાતમાં બીજા નસીબની વાત કરીએ તો બોટાદ અને ભાવનગર વાળો જે હાઈવે છે, એ હાઈવે ઉપર કેટલા લોકોના જીવ જતા રહ્યા. કોઈએ દિલ ઉપર હાથ નાખીને પૂછ્યું કે આ રોડ નથી બનતો એટલે આપણા પરિવારના લોકોના જીવ જાય છે. ગુજરાતની અંદર એક દિવસ બચ્યો છે, કાલનો દિવસ. પરમ દિવસે લોકતંત્રનો પર્વ ઉજવવાના છીએ, બધા વોટ આપવા જવાના છીએ. પણ કેવી રીતે વોટ આપશું? કોને વોટ આપશું? આપણે આપણા સમાજ અને સ્વાભિમાન જ્યાં સચવાતો હોય, આપણું જ્યાં અભિમાન જળવાતું હોય, જ્યાં ખેડૂતોના હિતની વાત થતી હોય, જ્યાં યુવાનોને સરકારી રોજગાર ને સરકારી નોકરી મળતી હોય, જ્યાં યુવાનોને સારી સ્કૂલ કે શિક્ષણ મળતું હોય, એવી જગ્યાએ આપણે બધાએ જવું પડશે. અહીંયા બધા આવ્યા છો, બધા વડીલો બાબાઓ ઘણા બધા છે. મને એક હાથ ઊંચો કરીને એવો વ્યક્તિ કે ભાવનગરમાં મારી સરકારી હોસ્પિટલમાં જન્મ થયો, ભારતીય જનતા પાર્ટીએ બનાવી હોય એવી. આમાંથી કયા વ્યક્તિનો, કયું વ્યક્તિ કે કોના પરિવારમાંથી કોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવેલી સરકારી સ્કૂલ કોલેજમાં ભણે? વિકાસ ધૂંધળો થતો જાય. વિકાસ ગાંડો થયો જ નથી, કેમ કે વિકાસ જન્મ્યો જ નથી. વિકાસ અહીંયા નથી જન્મ્યો. અહીંયા કોળી સમાજના વડીલો આવ્યા હશે, કોળી સમાજના યુવાનો પણ હશે. તમે તો બધા ઓબીસી માં છો, કોળી સમાજના મિત્રો. મને એક એવો કોળી સમાજમાંથી એક દીકરો બતાવો જેનું નામ કમલેશ કોરી પટેલ હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય. મને એવો કોઈ કોળી પટેલ બતાવો જેનું નામ રમેશ કોળી પટેલ હોય અથવા રમેશ સોલંકી હોય અને કોળી પટેલ સમાજમાંથી એનો જન્મ હોય ને મામલતદાર હોય. સમજવા જેવી વાત છે. ગુજરાતની અંદર ઓબીસી સમાજની અંદર સૌથી મોટો સમાજ કોળી સમાજ. તો કોળી સમાજ આજ પણ ઓબીસી ના સરકાર લાભ કેમ નથી લઈ શકતો? કેમ કોળી સમાજના યુવાનો સરકારી સ્કૂલ કોલેજમાં નથી ભણતા? કેમ કોળી સમાજના યુવાનોને સરકારી નોકરી નથી મળતી? શું ફક્ત ખેતીની અંદર મજૂરી કરવાની છે? શું કોઈકની ગુલામી કરવાની છે? નહીં, જાતે બળ ઉપર ઊભું થવું પડશે. જય માધાતા બોલો છો, પણ માધાતાના વીર શૌર્યને ક્યારે યાદ કર્યા? ગુલામી કરવું એ આપણો યુદ્ધ નથી. ગુલામી કરવી એ સરદાર પટેલના વંશજો હોય કે કૃષ્ણકુમારજી મહારાજનો એ પરિવાર હોય કે કોઈ પણ સમાજનો આગેવાનનો દીકરો, કે એમને ગુલામી કરવી આપણા સંસ્કાર નથી. આપણે લોકોની સામે લડવા માટે જન્મ લીધો છે. કોઈની ગુલામી અને જંજીરોમાં જકડી રહેવા માટે જન્મ નથી લીધો. તમારા કોઈનું સારું ક્યારેય નથી થવાનું. સભા કરી કોઈ વાંધો નહીં, આવ્યો હું સભા કરીને જતો રહ્યો, તમે તાલીઓ પાડજો, મજા આવશે. કેમ કે મને જુઠ્ઠું બોલવાની આદત પડી ગઈ હોય, તમને શુદ્ધું સાંભળવાની આદત પડી ગઈ હોય. પેલા ભાઈને જુઠ્ઠું બોલવાની આદત પડી ગઈ, તમને બધાને જુઠ્ઠું સાંભળવાની આદત પડી ગઈ. એ જેટલું જુઠ્ઠું જોરથી બોલે એટલું જુઠ્ઠું તમને સાચું લાગે. આપણું અંદર ક્યારેય આપણા લોકોનું સારું નહીં થાય. સીએનજી રિક્ષાના ડ્રાઈવર જ્યારે રિક્ષા ચલાવતો હોય ને સીએનજી નો ભાવ 25 પૈસા વધી જાય તો સીએનજી રિક્ષાના ડ્રાઈવરો રોડ ઉપર હડતાલ કરે ને ખેડૂતના 1500 રૂપિયા ભાવ ના મળે, ખેડૂત તૂટી વાળીને હુઈ રહે? નહીં. જ્યારે સમાજ ઉપર અત્યાચાર થતો હોય, બે ભાઈઓના જમીનના ભાગલા પડતા હોય ને એમાં કદાચ ચમચી ઓછી મળે ને તો ભાઈ 6 મહિના ન બોલે. અને 14 યુવાનોની હત્યા કરીને હજુ એમના ખોળામાં જઈને બેહવું ન બેસાય. શા માટે? કેમ કે લડાઈ છે, સોમાનની લડાઈ છે. આ લડાઈ એ આપણા સૌના અભિમાનની લડાઈ છે. જાગશો તો બધું ઠીક છે, નહીં જાગો તો મને કાંઈ નહીં ફેર પડે. કેમ કે મારું તો કામ છે લડવાનું. કેમ કે મારી માએ એટલા માટે મને જન્મ આપ્યો કે તારે અહંકાર અને ઘમંડીઓની જકડમાં નથી રહેવાનું. અહંકારીઓ અને ઘમંડીઓ સામે લડવા માટે મેં તને જન્મ આપ્યો છે. અહીંયા બધા સમાજના લોકો ભેગા થયા. તમને બધાને એવું હશે કે આ બધા કોંગ્રેસીઓ ને આ બધા ભાજપીઓ. હા, જો ભારતીય જનતા પાર્ટીને હરાવવું હશે તો તમારે કોંગ્રેસીઓ થવું પડશે. આતંકવાદીઓ તમે નથી થતા. કેમ કે તમે જે હોસ્પિટલ ને જે સ્કૂલ કોલેજમાં તમે ભણ્યા છો એ કોંગ્રેસે બનાવેલી સ્કૂલ કોલેજ હોસ્પિટલમાં ભણ્યા છો. આ અમૂલ ડેરીનું જે પેકેટ આવે ને એ કોંગ્રેસે બનાવ્યું છે. એટલા બધી ભક્તિ હોય તો બંધ કરી નાખો ને અમૂલ ડેરીનું દૂધ.
નહીં કરો, કેમ કે એ તો આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે. મિત્રો, એસી, ફ્રીજ, રેફ્રિજરેટર આ બધી વસ્તુ નહીં હોય તો ચાલશે, પણ છતાંય એસી, ફ્રીજ અને રેફ્રિજરેટરનો માલિક આજે કરોડપતિ છે, પણ ખાધા વગર નો ચાલે અને ખેડૂતનો દીકરો આજ ગરીબ છે. તમે એ વાત સમજો. શું આપણા ઘરમાં એસી ના હોય ચાલે નહીં? બધું ચાલે, જરૂર જ નથી એસીની. પણ ઘરમાં ચોખા ના હોય ને તો ના ચાલે. પણ આજ છતાં એસી વાળો કરોડપતિ બની ગયો, ચોખા ઉગાડવા વાળો ગરીબ બની ગયો. આ પરિસ્થિતિ આપણા બધાની છે. જાગશો ત્યારથી સવાર. મિત્રો, તમને બધાને ટીવીમાં જે દેખાતું હોય એ ભાઈઓ, બાકી 80 થી વધુ એમની એકે નહીં આવવાની નક્કી છે. આ તો બધું ઓપિનિયન પોલ બધું ચાલ્યા જાય. બાકી એમને ખબર છે કે લોચા પડી ગયા છે. બાકી અહીંયા હું સભા કરીને ગયો ને તો હમણાં અડધો કલાક સ્ટેટમેન્ટ આવશે સાહેબનું કે એ તો ભાઈ રાજકારણ કરે. શું મોદી સાહેબ 28 દાડામાં 50 વખત આ કપામાં દવા છાંટવા આવતા હતા? એ બી રાજકારણ કરે. પણ આપણે કંઈક કરીએ તો એમને રાજકારણ લાગે. આપણે કંઈક કરીએ, સારું કરીએ, કહેવાનો મતલબ આપણે કંઈક કરીએ તો કે લીલા પાપ, અને એ કરે બધી લીલા. આ બધી એવી વાત છે. ભાવનગરની અંદર તમામ સમાજના લોકો છો. એટલું કહીશ કે આપણે લોકો ક્યારેય ક્યાંને ઓળખી ન શકીએ. भाइयों बहनों, बड़ौदा से, भावनगर से मेरा पुराना रिश्ता है. आम करे आनो मतलब समझा? બે ભાગલા પાડ્યા બધાયના. કોળી સમાજની અંદર ભાગલા તળપદા ચુવાડિયા, રાજપૂત સમાજની અંદર ભાગલા, પટેલ સમાજની અંદર ભાગલા, માલધારી રબારી સમાજની અંદર ભાગલા, આહિર સમાજની અંદર ભાગલા, બધા સમાજના ભાગલા પાડ્યા. રો ફેરી ચાલુ કરી. અમરેલી હતો. મેં કીધું મારે સુરત જવું, ઉતાવળથી જતો રહ્યો, બાય રોડ જવું, કેમ કે આપની ઉપર તો ભરોસો ના હોય. બાય રોડ જાય મારા આ રોડ ઉપર ઠોકી દે. રસ્તો એવો કે સૌથી બધા લોકોના મૃત્યુ એ રસ્તા ઉપર છે. રો ફેરીમાં જો મેં એક છોકરા કીધું ચેક બેક કરતો કે રો ફેરી બંધ છે. એટલે ભાઈ મેં કીધું 35 મિનિટમાં પહોંચી જવાય ને? કે નહીં, બંધ છે. તમારા ભાવનગર અંદર રસ્તાના ઠેકાણા નથી. ગંદકી એ તો માજા મૂકી છે. બરોડાની બોટાદની અંદર રસ્તાના ઠેકાણા નથી. ગામડે ગામડે સૌરભભાઈ જેવા લોકોના ભાગડા પલાવા જાય. લોકોને આદત શું છે? આપણી વેલ્યુ શું? ભજીયાની, પાઉંભાજીની અને ચવાણાની. 4 વર્ષ ને 10 મહિના એક જણો ભજીયો ખવડાવવાના આવે, ચૂંટણી ટાણે 2 મહિના ભજીયા ખવડાવે તો આપણે એટલી ખબર ના પડે ને સ્વાર્થ હોય તો જ ખવડાવતો હોય. આપણને ભજીયું ખવડાવીને આપણો વોટ લઈ જાય. મારો બેટો, આપણી વેલ્યુ જો લોકતંત્રનું પર્વ આપણે વોટ આપીને સરકાર બનાવીએ અને મારા બેટા આપણને ભજીયા ખવડાવે. અને આ ભાઈ જોડે પૈસા એવા. હમણાં મેં ગઈકાલે બધાને પૂછ્યું, મને કે અત્યારે તો સોસાયટી પાવભાજી અને ચાઇનીઝ નો ચાલુ થઈ ગયું. ઘણા બધા જતા હશો રાત્રે નથી બનાવું ઘરે, બાને અહીંયા મેં ભાજપ વાળાનું ખાઈને વોટ તો આમ તોય નથી આપવાનો. પણ બેનો કોઈ દિવસ એવું પૂછ્યું કે એના ભજીયા ચવાણા ખાઈએ વાંધો નહીં, પણ 350 નો ગેસનો બાટલો 850 પહોંચી ગયો. ખાંડ, દાળ, ચોખા, ડીઝલ, પેટ્રોલ ક્યાંથી ક્યાં પહોંચી ગયું? દાળ, ખાંડ, ચોખા, પેટ્રોલ, ડીઝલ, ગેસનો બાટલો, બિયારણ, ટ્રેક્ટર બધાના ભાવ વધ્યા, પણ કપાસ અને મગફળીનો ભાવ ક્યારેય ન વધ્યો. આ બધી વાત આપણી જાતને દિલ ઉપર સમજવી પડશે. મિત્રો, જીતુ વાઘાણી, બોટાદની અંદર સૌરભ પટેલ, આ બધા લોકો એ પાર્ટીના માણસો નથી. એ બધા અમિત શાહના માણસો છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો કોઈ સાહુકાર કે કોઈ ખેડૂત આ રાજ્યનો મુખ્યમંત્રી નથી બનવાનો, અમિત શાહ જ બનવાનો છે. અને આનું કામ શું? ભાવનગરની અંદર જે સોસાયટીમાં વોટ ના ભાઈ 2-5 લુખાઓ ગુંડાઓ મોકલો, ધમકાઈ દો કે 18 તારીખ પછી જોઈ લઈશ. અરે ભાઈ 23 વર્ષના છોકરાનું 18 વર્ષ કઈ જોઈ નહીં લીધું, તું આ ખેડૂતનું શું જોઈ લેવાનો? તું ધમકી આપવાનું બંધ કર ભાઈ, તું ધમકી આપવાનું બંધ કર. કેમ કે હમણાં બાપાએ કીધું કે ભાઈ પ એટલે પાટીદાર, ક્ષ એટલે ક્ષત્રિય એટલે પક્ષ બને. આ વખતે તમારા પક્ષને રફે દફે ના કરી નાખી, યાદ રાખજો. બધા સમાજે ભેગું થવું પડશે. પટેલ સમાજ એકલો નહીં લડી શકીએ, ક્ષત્રિય સમાજ એકલો નહીં લડી શકીએ, કોળી સમાજે સાથ આપવો પડશે. આમાં કયો કોળી સમાજમાં કોની જોડે 10 વીઘા જમીન હે? 10 વીઘા જમીન હે નહીં હોય. કયા ખેડૂત ઉપર દેવું નહીં? બધા ઉપર દેવું છે.
હા, સમય હતો આપણે કહેતા કે એકબીજા સમાજો ઉપર અત્યાચારની ભાવનાઓ હતી. આ હમણાં મોદી સાહેબ આવીને એવું કે પહેલાના જમાનામાં જો લોકો લડતા હતા, ભાઈ લડાવવા વાળા જ તમે હતા, હવે સત્તા બેઠા ચોઈને લડાવો. ધંધો જ તમારો હતો એકબીજાને ઝઘડાવાનો, લડાવવાનો. 2 દિવસ પહેલા અમુક લોકોએ એવો અત્યારથી માહોલ ઉભો કર્યો, ગજબનો માહોલ. દેશના પ્રધાનમંત્રીના મોઢે રાષ્ટ્રની ભાવના હોવી જોઈએ. એ દેશના પ્રધાનમંત્રી છે, કોઈ પાર્ટીના પ્રધાનમંત્રી નથી. સી ખબર છેલ્લા 10 દાડાઈને તો ગુજરાતને આમથી નામ ફરે, આમથી નામ ફરે. ભાઈ 5000 ખુરશી મૂકો 2000 ખાલી રહે. કાલ ધંધુકામાં આવેલા, ધંધુકામાં એવો ગોળો માર્યો. હું પેલા ઓળો ખાવા આવતો, કેલા ભાઈ તું ઓળો ખાવા આવતો, એમાં અમાર શું લેવા દેવા? ઓળા ને અમારું લેવા દેવા. હા, એમ કોને કે મારી સરકાર બની ધંધુકામ મેં આવું કર્યું. એમના શબ્દ જો, એક સમય હતો કે દીકરીને બંદૂકે દઈ દે પણ ધંધુકે ના દે, શરમ આવી જોઈએ બોલતા. રાષ્ટ્રના પ્રધાનમંત્રી છે, આવા શબ્દો વાપરે, શરમ આવી જોઈએ, શરમ. અને તમને બધાને શરમ આવી જોઈએ કે હજુ એ બોલે ને આપણે તાલીઓ પાડીએ. એને જવાબ આપવો પડે. આપણી વેલ્યુ શું? દોસ્તો, આપણે તો ખેડૂ 3 વર્ષ બળદિયો રાખતો, 3 વર્ષે બળદિયાને બદલી નાખે ના, 22 વર્ષ બળદિયા ખૂટ્યા થઈ ગયા, ચોય ચલાવ્યા જઈએ. ગામડે લઈ કોઈ પાકની ફેરબદલી કરો. ખેતર મારું, એકને ખેતરમાં 5 વર્ષ કપા વાવું તો ફળદ્રુપતા ના રહે, તો 22 વર્ષ સરકારની ફળદ્રુપતા રહે નો રે? બધાને ખબર છે. એ બધા યુવાનો પાછળ, બધા યુવાનો ભણે. આમાં કયો યુવાન એના પપ્પા જોડે ફી લીધા વગર સરકારી સ્કૂલમાં ભણે? બતાવો. કે કોલેજમાં ભણે? આમાંથી કોનો દીકરો કોના પરિવારમાંથી સરકારી નોકરી કોઈ કરે? બતાવો. કોઈ નહીં. ભાઈ, વિકાસનો મતલબ ખાલી અમદાવાદમાં બનાવેલો રિવરફ્રન્ટ વિકાસ નથી. ખાલી અહીંયા રો ફેરીના ઉદઘાટન વખતે આવીને દરેક વેપારીઓને કહી દે ચોકડીએ અમારું સ્વાગત કરવાનું, ફૂલો લગાવવાના, લાઇટિંગો લગાવવાની, ફટાકડા ફોડવાની વિકાસ કહેવાય? ભાઈ, રિવરફ્રન્ટની અમારે ક્યાં જરૂર છે? રિવરફ્રન્ટથી અમારે શું લેવા દે? રિવરફ્રન્ટથી કયા ખેડૂતને ફાયદો થયો? તમે બનાવો રોડ, રસ્તા બનાવો, તમે ડેમો બનાવો, નદીઓ બનાવો. રિવરફ્રન્ટથી ઉપર છોકરાઓ બગાડવાનો ધંધો કર્યો, બંટી બબલી ત્યાં ફરવા જાય. છોકરા ભણાવો, સ્કૂલે સારું શિક્ષણ આપો. શિક્ષણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મિત્રો, નહીં જાગો ને તો આપણા કોઈની વેલ્યુ નથી, કોઈ નહીં. એટલે મારી તમારી બધા આવી. આપણે લોકો સ્વમાનથી જીવવાવાળા છીએ. કોઈની ગુલામી કરીને જીવવું એ આપણા સંસ્કાર ન હોઈ શકે. ચૂંટણી ટાણે આપણો ઉપયોગ કરી જાય એ આપણા સંસ્કાર ન હોઈ શકે. ભેગું રહેવું પડશે. હા, હું પટેલના ઘરે જન્મ્યો છું એટલે મને ગૌરવ હોય કે હું પટેલ છું. કોઈ ક્ષત્રિયના ઘરે જન્મ્યો હોય તો એને ગર્વ હોય કે ક્ષત્રિય છે. કોઈ કોળીના સમાજના ઘરે જન્મ્યો હોય તો એને ગૌરવ હોય કોળી છે. કોઈ રબારીના ઘરે જન્મ્યો હોય તો રબારીનો ગૌરવ હોય. પણ જ્યારે રાષ્ટ્રની અને ગુજરાતની ભાવનાની વાત આવતી હોય તો બધા સમાજે એક થઈને લડવું પડશે, અને તો જ આપણા બધાનો વિજય થશે. 19 તારીખે મારે પેપરમાં જોવું છે, પેલા પેપર ઉપર લખીને આવે, પેલા પત્તા ઉપર, કે અહંકારી અને ઘમંડીઓની હાર થઈને ગુજરાતના 6 કરોડ લોકો જીત્યા. એ સાંભળવું છે ને એ જોવું છે. જીતુભાઈ ફોર્મ ભરવા જતા અને ઓલા જનરલ ડાયર અહીંયા આવેલા, સ્ટેજ ઉપર બધા બેઠેલા, પાછળ ખુરશીઓ ખાલી. એક ભાઈને બોલાવ્યો છે ઇન્ચાર્જ, ભાઈ તું અહીંયા ખુરશીઓ ક્યાં ખાલી છે? તો કે સાહેબ હવે કોઈને તો હટાઈ જલ્દી, ખુરશીઓ હટાઈ. કે એની ઉપર ખારા થઈ ગયા. ભાઈ, એની ઉપર ખારા નહીં થવાનું, ખારા પોતાની જાત ઉપર થાવ કે આપણે શું કર્યું, ખુરશીઓ ખાલી થઈ ગઈ. કેમ ખુરશીઓ નથી ભરાતી? કાલે ધંધુકાની અંદર આખી બસો જાય, બસમાં માંડ 8 જણા ગણી. ધંધુકાની અંદર સાહેબ કે હું નાનો હતો ને ત્યારે મારે ચોપડી વાંચવાની, હારા પુસ્તકોની ઈચ્છા થાય ને તો લોકલ ટ્રેનમાં અહીંયા બેહીને અમદાવાદ જતો. મોરબી ગયા તો કે જયારે મચ્છુ ડેમની હોનારત થઈ ને તો હું ત્રિવેન્દ્રપુરમ થી દોડતો અહીંયા આવેલો. ફેંકવાનું તો માપ્યો સાહેબ, 2500 કિલોમીટર થાય. કઈક માપે, ફેંકો માપે. અને હવે તમને કહું, આવી બધા ફેંકવાની સીઝન આવે ને ત્યારે હેલ્મેટ પહેરવું, ખોટો વાગી જાય ગોળો. આટલા દિવસ આયા, ભાવનગરમાં આયા, એવું કીધું કે ભાઈ 1500 રૂપિયા કપાનો ભાવ કેમ નથી મળતો, એની જવાબદારી મારી હોવી જોઈએ. એવું કીધું કપાનો ભાવ નથી મળતો. ભાઈ, આપણા બાપે 1995 અને 97 સાલની અંદર કપસર યોજના બનાવી હતી. હજુ કપસર યોજના અહીંયા બહાર ઉગી નહીં.
આજે ભાવનગરના ગામડાઓ, બોટાદના ગામડાઓ ખાલી થઈને અમરેલી અને સુરત અમરેલી વાળા બધા ભાગીને સુરત જઈ રહ્યા છે. ગામડાઓ ખાલી થઈ ગયા, સુરત રહેવું પડે છે. ભાઈ ખેતીની અંદર પાણી આવતું હોત, વીજળી મળતી હોત તો આજે ભાવનગર અને અમરેલી જિલ્લો ભરપૂર હોત, જમીન અને ખેતી અહીંયા ફળદ્રુપ હોત. કોઈને જવાની જરૂર અમરેલીમાં અને સુરત વાળાને ન પડત. પણ બાપા 2 મણના આપવાની વાત હતી, તમે પૂછવામાં ભૂલ કરી. એને સાચું કીધું હતું કે હું 1500 આપીશ, પણ 2 મણના. પેલો અમુક કાલે હું અહીંયા ગયેલો અમરેલી, મગફળી 4-5 બાબા મગફળીનો હાર બનાવીને લાયેલા, મગફળીના દાણાનો. મેં કીધું, મને મગજમાં હુજ્યું નહીં આ શું છે. મને કે મગફળી હે. અચ્છા, મેં કીધું હવે હારમાં જ કામ આવે એવી. મિત્રો 500 બોરી મગફળી થઈ હોય તો એપીએમસી વાળા 70 બોરી જ લે. તો શું 404 બોરી અમારે પાકિસ્તાન વેચવા જવાની? ભાજપનો કેસ નાખ્યો હોય તો 500 બોરી લઈ લે. એટલું યાદ રાખજો, સ્વતંત્રતા અને આઝાદી જતી રહેશે. 19 તારીખે 18 તારીખે રિઝલ્ટ નહીં આવે તો 19 તારીખે ગળામાં ભાજપનો કેસ હશે ને તો પોલીસ સ્ટેશન વાળા તમારી એફઆઈઆર લેશે, તો જ તમારી મામલતદાર હાથ મારી નકલ કાઢી આપશે. બાકી તમારા કોઈનું કાંઈ નહીં થાય. યાદ રાખજો. હજુ અત્યારથી દાદાગીરી જો તમે યાદ રાખજો. જીતુ વાઘાણી અને અમિત શાહ છે ને, સૌથી મોટા કાયર છે. કાયર છે. પોલીસના જોરે દાદાગીરી કરે છે. સામે આવો તો આપણે જોઈએ કેવી દાદાગીરી થાય. પોલીસના જોરે કોકને ધમકાવો હોય પોલીસ વાળાને મોકલે. અરે ભાઈ, પોલીસ વાળા કા? મને ખબર હે, જયારે સરદાર વલ્લભભાઈ પટેલ પહેલી વાર ભાવનગરમાં આવ્યા, કૃષ્ણકુમારસિંહજી મહારાજને મળવા ગયા, કે કૃષ્ણકુમારસિંહજી મહારાજને કહ્યું કે મારે ભાઈ બાપુ, મારે આ રાજ્યને અખંડિતતાના માહોલમાં લઈ જવું છે, આ દેશને લઈ જવું છે. પહેલો હું તમારી પાસે આવ્યો, તમે 1800 પાદરના ધણી, શું તમે આ રાષ્ટ્રને એકજૂટ કરવા માટે તમે શરૂઆત કરી શકો? ત્યારે કૃષ્ણકુમારસિંહ મહારાજે કીધું કે મારી તો બધી તૈયારી જ હોય કે મારું ભારત એ એકજૂટ, હિન્દુસ્તાન એકજૂટમાં બંધાય. પણ કદાચ એક મહારાણી સાહેબાને પૂછવું પડે કે એમના પિયરમાંથી લાયેલી વસ્તુ આપણે આપી શકાય. ત્યારે મહારાણી સાહેબાએ કીધું હતું કે હાથી શણગારેલો હોય તો સારો લાગે, હાથી ઉપરથી શણગાર કાઢી લઈએ તો એ સારો ન લાગે. એવી રીતે ખાલી પટેલિયાઓ ભાજપની વિરુદ્ધમાં પડશે, હારા નહીં લાગે. ગુજરાતના 18 વર્ણને ભાજપની વિરુદ્ધમાં પડવું પડશે તો જ આપણે બધા સારા લાગશું, તો જ આપણે એની સામે લડી શકશું. હવે તમને બધાને પ્રશ્ન એ હશે કે અમે ભાજપને વોટ કેમ ન આપીએ? તો મને એક માણસ ઉભો થઈને કે એટલા માટે અમારે ભાજપને વોટ આપવો. ચલો કોયડો, આપણી જોડે કાંઈક તો હોય ને, આપણે ભાજપને વોટ આપવાનો કાંઈક તો પ્રશ્ન હોય ને. એટલે પહેલો પ્રશ્ન ઉભો થાય કે આપણો વિકાસ થયો, રોડ રસ્તા બન્યા. હવે એનો જવાબ આપું, એનો જવાબ જોરદાર આપું. આ જેકેટ મારા પપ્પાએ મને 3 દાડા પહેલા ગિફ્ટમાં આપ્યું, એટલે આ જેકેટ હું પહેરું છું. મને સરકારે જેકેટ ગિફ્ટમાં નથી આપ્યું, હું પહેરતો હોય. મારા દાદા ધોતિયું પહેરતા, મારા બાપાએ પેન્ટ પહેરવાનું ચાલુ કર્યું, હું આ જીન્સ પહેરું છું. આ વિકાસ મારા બાપે 10 વીઘા જમીનની અંદર કર્યો છે. કોઈ સરકારના ચેકથી આ વિકાસ નથી થયો. હા, તમે વિકાસ કર્યો હોત તો મારી 10 વીઘા જમીન 11મા વીઘે થઈ હોત અને મારા કપાના ભાવ 1200 ને 1700 મળતા હોત તો અમે માનતા કે તમે વિકાસ કર્યો. પણ વિકાસ વ્યક્તિગત જાતે થયો છે, આપણા બધાના ઈમાનદારી જીવનથી થયો છે. કોઈના કહેવાથી આપણો વિકાસ નથી થયો. અને આ વિકાસના ચકેડામાં ધ્યાન રાખજો, વિકાસના ચકેડામાં હોય ના જતા હોય. કે આ મારા બેટા એટલા હોશિયાર હે ને, એટલા હોશિયાર, જુઠ્ઠું બોલવાનું, જોરથી બોલવાનું અને વારંવાર બોલવાનું, આમનો મંત્ર છે. અહીંયા મહિલાઓ છે, મારે મહિલાઓને પૂછું, તમે તમારા ઘરે દીકરો ભણતો હોય, કેમ કે વડીલ તો સ્વાભાવિક છે, નોકરી ધંધે ગયા હોય, ખેતીએ ગયા હોય, તમે તમારા દીકરાઓ પર પ્રેશર કરો કે બેટા ભણને, નહીં ભણતો શું તારા બાપાની 5 વીઘા જમીનમાં ખેતી કરીશ? તમે એની ઉપર પ્રેશર કરતા હોય. પણ મિત્રો, તમારો દીકરો ભણે ગણે, ધોરણ 12 સુધી પહોંચે, કોલેજ પૂરી કરે, પણ તમે એ તો વિચારો તમારા દીકરા પાસે રોજગાર છે? કેમ એક ડોક્ટરનો દીકરો એવું જ વિચારે? કોઈ ડોક્ટર હોય એવું કે મારો દીકરો ડોક્ટર જ બને, એન્જિનિયર એવું કે મારો દીકરો એન્જિનિયર બને. ક્યારે ખેડૂતે એવું કીધું કે મારો દીકરો ખેડૂત બને? ક્યારેય નહીં. આ પરિસ્થિતિ છે. ગુજરાત ભાંગી રહ્યું છે, ભાંગી. ચૂંટણીનો સમય છે, ચૂંટણીના સમયે વિકાસની વાતો કરવાની જગ્યાએ હિન્દુ મુસલમાન રામ મંદિરની વાતો કરે છે. ભાઈ, તમે રામ મંદિર 1992 થી મંડાઓ, રામ મંદિર બનાવશું, રામ મંદિર બનાવશું. રામ મંદિર બનાएंगे लेकिन तारीख नहीं बताएंगे. ચૂંટણી આવ્યું એટલે રામ મંદિર, હિન્દુ. ભાઈ, હિન્દુ તો અમે છીએ.
હિન્દુનું ગૌરવ અમને છે, પણ હિન્દુ કટ્ટરતા નથી શીખડાવતું, હિન્દુ માનવતા શીખવાડે છે, માનવતા. રામ ભગવાન ભાઈ રામ ભગવાન અમારા, અમે રામાનંદી ધર્મ પાડીએ, અમે રામ ભગવાને રોજ દીવો કરીને એના પગે લાગીને બહાર નીકળે, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી અમે કહીએ છીએ. પણ રામ ભગવાન એ સબરીના ઘરે, એક આદિવાસીના ઘરે જૂઠા બોર ખાતી હતી, હેઠા બોર, અને રામ ભગવાને સબરી જમીન ઉપર બેસીને બોર ખાય એ ફોટો કોઈ દિવસ બતાવ્યો? કાયમ રામ ભગવાનને ધનુષ ખેંચેલો હોય એ જ ફોટો કાયમ બતાવો? કોઈ દી વિચાર્યું? માનવતાને સદભાવના નથી શીખવાડી. કે એક અયોધ્યાનો રાજા સબરીના ઘરે બેસીને જૂઠા બોર ખાય એ કોઈ દી ન શીખડાયું, પણ ખેંચેલું તીર હોય એ કાયમ બતાવ્યું કે બાજો બાજો, રામ ભગવાને બાજે. ભાઈ રામ ભગવાન પ્રેમ પણ શીખવાડતા હતા, રામ ભગવાન માનવતા શીખવાડતા. મિત્રો એટલું યાદ રાખજો કે આ લડાઈ સર્વે ધર્મને સાથે રાખીને ચાલવાની લડાઈ છે. ચાલશો તો ગુડ છે, નહીં ચાલો તો ગિયાલા છે. પણ હું એટલી વિનંતી કરું કે બધા સમાજના લોકો છો, બધાએ સાથે રહેવું પડશે. જો નહીં રહો તો આપણા બધાની વિરુદ્ધમાં એક એવો જંગ છેડાશે જ્યાં આપણે બધા જેલમાં હશું ને આપણી પર અત્યાચાર થશે. પણ આજે નવાઈની વાત છે, મેં ટૂંકમાં પહેલા કીધું, તમને કોઈને ખબર નથી પડી, હજુ ફરીથી કહું. કૃષ્ણકુમારસિંહજી મહારાજે આ રાષ્ટ્રના એકતા માટે પહેલું રજવાડું આપ્યું હતું, એ ઋણ ચૂકવવાનો સમય હવે આવ્યો છે. ન ગમે ગમે, કદાચ ન ગમતા હોય ભાઈ, આવતી વખતે તમને હરાઈ દેજો. કોંગ્રેસ તમને ન ગમતી હોય કઈ નહીં, 2022માં હરાઈ દેજો, પણ અત્યારે એકવાર જીતાડી દો અને બતાવી દો ગુજરાતની જનતાને કે ગુજરાતની જનતા જાગૃત છે. જો અમારા હિતની વાત કરશો તો વેલકમ, નહીં તો ગોકમ. કહેવાનો મતલબ આપણે જાગૃત થવું પડશે, એને બતાવવું પડશે કે અમે જાગૃત થઈ ગયા છીએ, તારું અહંકાર અને તારું ઘમંડ નહીં ચાલે. બસ એ જ વાત, એ જ મુદ્દા સાથે આપણે બધા લડીએ. કોળી સમાજ અમારી નમ્ર વિનંતી છે, ચૂંટણી ટાઈમે ખાલી ઉપયોગ ન થઈ જાય સમાજનો ધ્યાન રાખજો. ચૂંટણી ટાણે સમાજનો ઉપયોગ ન થઈ જાય. કોળી સમાજે ક્યારે સરકારના કે તમારા સમાજના નેતાઓને પૂછ્યું કે આજે અમે આટલી મહેનત કરીએ છીએ, અમને રોજગાર કેમ નથી મળતો સરકારી? કેમ અમારો દીકરો સારી સરકારી સ્કૂલ કોલેજમાં નથી ભણતો? શું અમે જન્મ ખાલી મજૂરી કરવા માટે લીધો છે? નહીં, તમે પણ જન્મ આ રાષ્ટ્રના રાજ્યના એકતાને નિર્માણ માટે લીધો છે. તમને પણ શિક્ષણ મળવું જોઈએ, તમને પણ સ્વાસ્થ્ય મળવું જોઈએ, અને તમને રોજગારી પણ મળવી જોઈએ. એટલે મહેરબાની કરીને કોઈ એક બે નેતાઓના કારણે આખો આપણો સમાજ ગેરમાર્ગે ન દોરાય, એ ધ્યાન રાખજો. અને એકવાર માધાતા નામ જે તમે બોલો છો, માધાતા, અમે પણ ગૌરવથી કહીએ છીએ માધાતા, પણ માધાતાનો ઇતિહાસ એકવાર ચેક કરજો. જેને કહ્યું હતું શૌર્ય, સ્વમાન, અભિમાન, ખુદદારી, ખુમારી, દિલેરી, અમીરીથી જીવવાનું, કોઈની ગુલામી કરીને જીવવાનું આપણને નથી કીધું. એટલા માટે મહેરબાની કરીને આજે સરસ મજાનું સમન્વય ભેગું થયું છે. કૃષ્ણકુમારસિંહજી મહારાજ, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી માધાતા, ત્રણેયના વંશજો બેઠા છીએ. કંઈક નવા એક યુદ્ધનો રણકાર ફૂંકી દઈએ કે કઈક આ યુદ્ધની અંદર નીકળે અને આપણા બધાનો વિજય થાય. બસ આ વિજય સાથે નીકળીએ, ખૂબ સારું કરીએ. સરસ મજાનું તત્કાલીન કરેલા આયોજનને તમે સફળતાપૂર્વક લઈ ગયા, એટલા માટે ભાવનગરની જનતાને હૃદયપૂર્વક આભાર માનું છું. છેલ્લે સોગંદ લેવાના છે, શપથ લેવાના છે તમારા એ રાજાના. સોગંદ કહીને તમારે કહેવાનું છે, કૃષ્ણકુમારસિંહજી મહારાજને વચન આપીને કહેવાનું છે કે આ વખતે ભાજપને પાડી દેવાની છે. બધા પોતપોતાની જગ્યાએ ઉભા થઈને જમણો હાથ મુઠ્ઠી બંધ રાખીને એક યુદ્ધની નિશાની હોય એ રીતે હું બોલું એ પ્રમાણે બોલવાનું છે. હું ગુજરાતી આ વખતે તમામ સમાજને સાથે રાખીને મારી કુળ દેવતાના સોગંદ ખાઈને જે લોકોએ મારી પર અત્યાચાર કર્યો છે, જે લોકોએ દાદાગીરી કરી છે, જેને અહંકાર ભર્યો છે, જેને ઘમંડ ચડ્યું છે, એ લોકોને તારીખ 9 સવારે 10 વાગ્યા પહેલા સબક શીખડાવવા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ હું નથી આપવાનો. મારું ભવિષ્ય જ્યાં હશે એ લોકોને વોટ આપીશ. મારા પરિવારનો કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડતો હોય
તોય એને વોટ આપવાનો નથી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. પણ છેલ્લે એટલું કહું કે મારા બાપા ભરતભાઈ નરસિંહભાઈ પટેલ ભાવનગર ની અંદર આવીને જીતુભાઈ નો પ્રચાર કરે તો મારા બાપાને ભાવનગર ની અંદર ઘૂસવા ન દેતા, ભાજપને મત આપવાનો નથી. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર હાર્દિકભાઈ. હવે ભાવનગર પાસ ટીમ દ્વારા બધા બેસી રહેજો, હજી કાર્યક્રમ ચાલુ છે. ભાવનગર પાસ ટીમ દ્વારા હાર્દિકભાઈ નું સ્વાગત કરશે ભાવનગર પાસ ટીમ. બધા બેસી જાઓ મિત્રો. ખાસ આજે આ ભીડ ભાવનગર પાસ ટીમના તમામ યુવાનો સ્ટેજ ઉપર આવે.